આખરે ગુજરાતમાં આરોગ્ય કર્મચારી મંડળનું આંદોલન મુલતવી રખાયું। 3 મહિનાનો સરકારને સમય આપ્યો। સરકાર સાથે બેઠક થયા બાદ હકારાત્મકની આશા સાથે આખરે આંદોલન મુલતવી રખાયું। 3 માસમાં 2 માગણીઓ સંતોષવાનો સરકારે નિર્ધાર કર્યો। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। આરોગ્ય કર્મચારી સંઘની માગણીના મુદ્દે ગઈકાલે સંયુક્ત કારોબારીની બેઠક બાદ સરકારને 3 મહિનાનો સંઘને ટાઈમ આપ્યો છે। સરકાર તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે અમારી માગણી અંગે સુખદ સમાધાન આવશે, જેને લઈને ખાસ કરીને આંદોલન હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે। આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ રણજીતસિંહ મૌર્યએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે 17/3/2025ના મુખ્ય 2 પ્રશ્નો પ્રેક્ટિકલ કેડરની અમલવારી અને પગાર સુધારણા ગ્રેડ પે। હાલ MPS FSWને 1900 મળે છે, જે 2800 માંગ્યો છે। ખાતાકીય પરીક્ષા બાબતમાં 4/3/2025ની બેઠકમાં 2 પેપર આપવા તૈયાર છે। સરકાર સાથે 17 માર્ચના રોજ અચોક્કસ મુદત આંદોલન બાદ 4 એપ્રિલના રોજ સરકાર સાથે બેઠક બાદ અમારા 2 મુખ્ય માંગણીઓ અંગે GR કરવાનું જણાવ્યું છે। ગઈકાલની સંયુક્ત કારોબારીની બેઠક બાદ અમે સરકારને 3 મહિનાનો સમય આપ્યો છે। સરકારને 3 મહિનાનો સમય આપવામાં આવ્યા બાદ હાલ પૂરતું આંદોલન મુલતવી રાખવામાં આવ્યું છે અને સરકાર પણ ખૂબ જ હકારાત્મક હોય અને માગણીનું નિકાલ આવશે તેવું જણાવ્યું છે। હવે જોઈએ આરોગ્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ મૌર્યની આમતક ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાત। મોરી સાહેબ, આજે જે હડતાલ તમારી છે અને સરકારને 3 મહિનાનો અલ્ટિમેટમ આપ્યો છે અને આગળની પ્રોસેસ શું? રણજીતસિંહ આર મોરી, પ્રમુખ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ। અમારી 17/3/2025થી અમારા 2 મુખ્ય પ્રશ્ન, જે ટેકનિકલ કેડરમાં સમાવેશ અંગેનો સરકારશ્રીમાં થયેલ અહેવાલ અને અભિપ્રાય, જે 13/3/2024ના રોજ રજૂ થયો, તેની અમલવારી અને તે અંગેના પગાર સુધારણા ગ્રેડ પે, આ અમારી મુખ્ય માંગણી હતી। જેમાં હાલ અમારા MPSW FSW ને 1900 મળે છે, જે અમે 2800 માંગ્યો છે અને MPHS FHS કેડરને હાલ 2400 મળે છે ગ્રેડ પે, જે અમે 4200 માંગ્યો છે। તો અમારા પગાર સુધારણા અને ટેકનિકલ કેડરમાં સમાવેશ આ અંગેની અમારી મુખ્ય માંગણી છે। અને બીજી ખાતાકીય પરીક્ષા બાબતમાં સરકારના અને અમારા સમાધાનના અંતે 4/3/2025ની બેઠકના અંતે અમે જે સ્વીકાર્યું છે એ રીતે પરીક્ષા આપવા માટે પણ અમે 2 પેપર તૈયાર છીએ અમારા ખાતાની, અને તાલીમ આપી અને અમે હાલ ફરજ બજાવીએ અને ફરજ પ્રમોશન બાદ બજાવવાની થતી હોય તે। બીજું, સરકારશ્રી સાથે અમારા જે 17/3/2025ના અચોક્કસ મુદતના આંદોલનના સુખદ સમાધાનના અંતે સરકારશ્રીએ સંવેદના દાખવી અમને 4/4/2025ના રોજ એક માનની આરોગ્ય મંત્રી સાહેબ શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં અને તમામ પંચાયત અને આરોગ્યના ઉચ્ચ સ્તરીય અધિકારી સાહેબ શ્રીની બેઠક મળી। સમાધાનના અંતે અમારા પ્રશ્નો સાંભળ્યા અને સરકારે 100% આ અમારા મુખ્ય 2 માંગણીના પ્રશ્નો છે એ પૂર્ણ રીતે સમય મર્યાદામાં એનું સોલ્યુશન અને એના GR ઠરાવ અને તે બાબતે જે કાંઈ સરકારશ્રીને જે મિટિંગો કરવી પડે એ બાબત અને એ મિટિંગમાં અમારે હાજર રાખવાના, આ તમામ જે મુદ્દાઓ હતા એનું સુખદ સમાધાન થતાં સરકારશ્રીમાં અમે અને અમારા કર્મચારી મહામંડળની ગઈકાલે તારીખ 6/3/2025ની ચિલોડા ખાતે, ગાંધીનગર ખાતે એક અમારી સંયુક્ત કારોબારી મિટિંગ બોલાવવામાં આવી। મિટિંગના અંતે અમારા 33 જિલ્લાના પ્રમુખ અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરે પણ નિર્ણય લીધો કે સરકારશ્રીમાં આપણે 2 થી 3 મહિનાનો સમય આપીએ। 2 થી 3 મહિનાના સમયના અંતે જો આ બાબતે અમારી કોઈ ઠોસ GR ઠરાવ લગત કાર્યવાહી નહીં થાય તો ફરી અમે 3 મહિના પછી અમે અમારું ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારો અને 33 જિલ્લાના પ્રમુખ મહામંત્રી અને મુખ્ય કન્વીનર આની સંયુક્ત કારોબારી બેઠક લઈ અને આ બાબતે વિચારશું। પણ અમને 100% વિશ્વાસ છે સરકાર ઉપર અને આગળ પણ અમે ભરોસો અમારા ગત આંદોલન 2/10/22ના રોજ માનની ઋષિકેશભાઈ સમક્ષ સાહેબે જવાબદારી લીધી હતી અને તમામ જવાબદારીઓ પૂરી કરી। એમાંથી જે આ પ્રશ્ન બાકી હતો, જે
ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેનો કમિટીની રચના અને તે કમિટીનો અહેવાલ રજૂ થવો જે પણ થઈ ગયો છે.